प्रभु पहली बार तमने आ पत्र कोई भक्त नहीं लखी रहे पण एक मानी दीकरी लखी रही है। बेनबा अरे गोवर्धन भाई તમે એકલા કેમ આવ્યા? बेनबा હું છે ને તમારો કાગળ લઈને કહર બાપુ પાસે પહોંચી ગયો અને પછી અમે લોકો છે ને ઘરે આવવા નીકળ્યા પણ શું? પણ છે ને બા રસ્તામાં કોઈ રતનપુર ગામના માજી મળ્યા છે ને બહુ રોતા હતા એમના ઘરે કોઈ ચોર અને લૂંટારાઓ છે ને ધાડ પાડી તો પછી કહર બાપુને ત્યાં રોકાવું પડ્યું બા। ભલે તું જા। ગંગાવો તમે કહરને સંદેશો મોકલાવ્યો એમાં યાદ કરાવેલું ને કે મેં તમને શું કહ્યું હતું? બા મારે તમને પહેલા પણ કહેવું હતું પણ શું? બા તમે અધીરા થાવ એ વાત અમે સમજી શકીએ છીએ પણ બા દાદાએ જે અમને કામ સોંપ્યું છે એમાં હજુ વધારે સમય જોઈશે। કેટલો સમય? તમે પણ કહરની જેમ સમય મર્યાદા આપો છો? આપો, હું રાહ જોઈશ। ના ના બા પરિવાર તમને સમય મર્યાદા નથી આપવા માંગતી। પરિવાર એટલે આ 90 દિવસની વાત? બા એ બસ તમારો જવાબ મને મળી ગયો છે। હવે મારે શું કરવું છે એ હું કરીશ। બા મારી વાત તો સાંભળો। ના હું બોલીશ ના સાંભળીશ। એક વાર બા ભગવાન ગોરધન આવા જા જલ્દી મહારાજને બોલાવીને લા। એટલે શું થયું બા? તને કહ્યું એટલું કર, જા જલ્દી। ભક્તુબા આ જળ હાથમાં લો અને તમે સંકલ્પ કરો કે તમે જીવતે જીવ તમારું જીવતું જગત્યું કરો છો। હું જીવતે જીવત મારું જીવતું જગત્યું કરું છું। મારા સંસારના રાગ દ્વેષ મોહ માયા બધાનો જ હું ત્યાગ કરું છું અને મન કર્મ વચન કાયા બધું જ ઈશ્વરને અર્પણ કરું છું। સમર્પિત કરું છું। જેમ આત્મા મુક્ત થઈને પરમાત્મા પાસે જાય છે, દેહ બળીને રાખ થાય છે, તેવી જ રીતે માટી હતી અને ફરી પાછી માટી થાય છે। એમ જ આજે તમારા બધા જ સંબંધોની માયાને બાળી દેશો અને શેષ જીવન પ્રભુ ભક્તિમાં ગાળશો। આજે તમારા દેહનું તર્પણ કરીને માયાના બંધનોમાંથી મુક્તિની વિધિ કરીશું। ओम भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओम नमो भगवते वासुदेवाय नमः। બા આ બધું શું છે? તમે શેની વિધિ કરી રહ્યા છો? ગંગાબા ભક્તુબાએ પોતાને જીવતે જીવ જીવતું જગત્યું કરવાનો સંકલ્પ કર્યો છે। એટલે કે ભક્તુબા પોતાને જીવતે જીવ પોતાની બધી જ ઉત્તર ક્રિયાઓ કરશે। 10મું 12મું 13મું અને પિંડ વહોરવાની વિધિ એ બધું આજે જ કરશે। બા કેમ કરે છે? બા આ એક જૂની પરંપરા છે।
ત્યારે જીવતે જીવ વ્યક્તિને થાય કે પોતે વધુ નહીં જીવી શકે અથવા જીવીશ તો પણ સંસારના મોહમાયા તાગીને જીવીશ ત્યારે આવું જીવતું જ જગતનું થાય। બા આવું ના કરી શકે બા। એમનો પણ જીવતાનો મોહ પૂરો થયો હશે એટલે જ તો કરાવે છે જીવતું જગત્યું। ચાલો વક્તુબા, બધાની ક્ષમાપના કરો। તમારાથી નાનામાં નાના માણસને પણ પગે લાગી જીવનમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો એની માફી માંગી લો। બા બા આવું ના કરો ને મહારાજ કઈક અરે બા આવું શું કામ કરો છો બા? આવું શું કામ કરો છો બા? અરે બા કઈ અમારાથી ભૂલ થઈ છે બા, આ મને એક બે લાફા મારી લો બા, પણ આવું ના કરો બા। બા તમે શું કરો છો? તમે અમને પાપમાં ના પાડો। બા તમે મને શિક્ષા કરી લો, મને તમે મારો, ઘરથી બહાર કાઢી નાખો, 100 કોરડા ફટકારો, તમને જે શિક્ષા કરવી હોય ને બધી સ્વીકાર છે। આવું ના કરો બા, આવું ના કરો, હું હાથ જોડું છું તમને। બા બા મારી વાત તો સાંભળો। બા આવું ના કરો બા, શું કરો છો બા? એની છોકરીને શું કરે છે બા? બા બા મને ક્ષમા કરી દો ને। મારો શું કરે છે બા? અરે બા આ શું નાટક ચાલી રહ્યું છે? મારે બા સાહેબને કહેવું પડશે દાર કાઢીને। બા કંઈક તો બોલો તમે। અરે બાને શું થઈ ગયું છે? એ કેમ કઈ બોલતા નથી? આજે એમણે મૌન વ્રત ધારણ કર્યું છે। હવે જો એમની ઈચ્છા છે ને તો જ એ બોલશે, નહીં તો આ જીવન એ મૌન વ્રત જ ધારણ કરશે। એમને કહો ને કંઈક તો બોલે। બા તમે આવું ના કરી શકો। હું એવું ના કહી શકું। જેવી રીતે ભક્તિ કરવી એ તમારો અને કહરચંદનો નિર્ણય હતો, એમાં કોઈ દખલ દે એ તમને જરાય નહોતું ગમતું ને? એવી જ રીતે જીવતું જગત્યું કરવાનો એમનો નિર્ણય છે, એમાં આપણે દખલ ન કરવી જોઈએ। જેમ ભક્તુબા તમારી ભક્તિમાં સહયોગ કરે છે તેવી જ રીતે તમે એમના સંસાર ત્યાગવાના નિર્ણયમાં સહયોગ કરો। ના ના બા બા તમે આવું ના કરી શકો। ગંગા બહુ, આત્માનું દાન તો એ કરી જ ચૂક્યા છે, હવે ફક્ત શરીર જ છે। જેમ એમણે મોહ છોડ્યો એમ તમે પણ છોડશો તો બહુ સારું રહેશે। બા સાહેબ ગજબ થઈ ગયો દાર કાઢીને। એ તો તું આવ્યો એટલે મને સમજાઈ ગયું કંઈક નવા જૂની થઈ હશે। ના બા સાહેબ, આ સમાચાર સાંભળીને તો તમે એકદમ ખુશ થઈ જશો દાર કાઢીને। તું કાયમના મોકાળના સમાચાર લાવનારો મને શું ખુશ કરે? જા આવે જુઠ્ઠા। ના બા સાહેબ સાચું, સમાચાર તો મોકાણના જ છે, પણ આ સમાચાર સાંભળીને તમે એકદમ ખુશ થઈ જશો દાર કાઢી। બોલ ને હવે શું વાત છે? મારો શિરપાવ દાર કાઢીને। ઝટ બોલ, નહીં તો શિરપાવને શિરચ્છેદ કરાવી દઈશ તારો। કહું છું બા સાહેબ, કહું છું, તમારા મોટા બેન વક્તુબાએ છે ને જીવતે જીવ જ પોતાના જીવતું જગતની વિધિ ચાલુ કરાવી છે દાર કાઢી। ના ના, મોટી આવું શું કામ કરાવે? કરાવે નહીં બા સાહેબ, વિધિ અડધી થઈ ગઈ। તમારા મોટા બેન વક્તુબા છે ને એ મને પગે લાગ્યા। આવડા મોટા રાજમાતા થઈને મારા જેવાને પગે લાગે દાર કાઢીને। બા સાહેબ, તમારે તમારા બેન પાસેથી કંઈ શીખવું જોઈએ હા દાર કાઢીને।
હું તારા પગે લાગુ એમ તારા પગ તોડાવી નાખીશ. પણ હરિયા, આ તો સાચે જ સારા સમાચાર લાવ્યો છે તું. આખરે ગંગા ને કહડના ચુઠ્ઠાણા પકડાવા વાળી વાત કામ કરી ગઈ. મને એવું લાગ્યું કે એ લોકોના ઘરમાં બાંધણું થશે, પણ આ તો મોટું તાપણું થયું. અને આ તાપણું એટલી મોટી આગ બનશે કે આ કડભાજી ગોહિલનો આખો પરિવાર નાશ પામશે. અને આ વખતે મને ખૂબ મજા આવશે હરિયા, ખૂબ મજા આવશે. પણ બા સાહેબ, તમે ત્યાં નહીં આવો? અરે મારી બેનનું જીવતું જગત્યું હોય અને હું ના આવું? ઉભો રે, મને થોડી તૈયાર થવા દે. મારી મોટી, આજે શું કર્યું મારી મોટી? મને તારી ચિંતામાં સાથે કેમ ન લાગે મારી મોટી? ના ના બા સાહેબ, ના, તમે પડી જશો. ના, મૂંગો મર મુઆ, મને બહુ દુઃખ થાય છે. હું રડી રહી છું, તને દેખાતું નથી? હું આ બરાબર કરી રહી છું ને? એકદમ બરાબર. મારી મોટી, મારા દીકરાને એરું આવડી ગયો છે ગંગાબા. ઝેરનું કોઈ મરણ નથી. તમે મારા એકના એક દીકરાનો જીવ બચાવો ગંગાબા. ગંગાબા, મારી ઘરવાળીને પ્રસૂતિનું વેણ ઉપડ્યું છે. દાયર કહે છે કે બાઈ કે બાળકમાંથી કોઈ એક જ બચશે. મારે કોઈને ખોવું નથી ગંગાબા, કંઈક કરો ગંગાબા. ગંગાબા, તમે એકવાર માથે હાથ મૂકશો ને તો હું ને મારું છોકરું બચી જઈશું. મારો જીવ બચાવો ગંગાબા, મારો જીવ બચાવો. જોઈ લીધું ને ભાઈઓ, આપણે દુઃખ પડે તો શિખામણ આપતા હતા કે દુઃખ તો આવે. સત્ય છે. ઈશ્વર પર વિશ્વાસ રાખવાનો, ભક્તિ કરવાની. અને આ જુઓ, એને પોતે શું કરે છે. અરે ભાઈ, સાચા ભગત એ જે સુખ દુઃખમાં સ્થિર રહે. જો આવા નાના નાના દુઃખમાં અટવાઈ પડે તો ભગત છે ને. હે મારા કૃપાળુ દેવ, હું શું કરું? હું કોનો સાથ આપું? આ ગામે ગામના લોકો મારી સામે આશા ભરી નજરે જોઈ રહ્યા છે, અને બીજી તરફ વક્તુબા, જેમની આશાને મેં એવી તોડી કે જીવતે જીવત મૃત્યુને સ્વીકારવા તૈયાર થઈ ગયા છે. જો હું બાને સમજાવવામાં રોકાઈ જાઉં તો પેલા ખેડૂત અને એની પત્નીનું શું થશે? એનું નવજાત બાળક જીવશે કે મરી જશે? એ લોકોને બચાવું કે એક માને? જો અહીં રોકાઈ જઈશ તો અનેક લોકોનો ઈશ્વર પરનો વિશ્વાસ તૂટી જશે, અને હું ચાલી ગઈ તો માનો સાથ છૂટી જશે. પ્રભુ, પહેલી વાર તમને આ પત્ર કોઈ ભક્ત નથી લખી રહ્યો, પણ એક માની દીકરી લખી રહી છે. હે પ્રભુ, આજે પહેલી વાર આ પત્ર તમને એક ભક્ત નહીં પણ એક માની દીકરી લખી છે. અત્યાર સુધી હું લોકોના કાગળ વાંચતી હતી, અને આજે મારી સ્થિતિ એવી થઈ ગઈ છે કે હું તમને કાગળ લખી રહી છું. આ બધું મારે કારણે જ થયું છે. મેં માના વિશ્વાસને તોડ્યો છે. મારા કારણે માં મરવા માટે તૈયાર થઈ ગયા છે. મારા કારણે એટલા દુઃખી થયા છે કે ઈચ્છા મૃત્યુ માટે તૈયાર થઈ ગયા છે. આ જો તમારી કોઈ આખરી કસોટી છે તો હું સ્વીકારું છું કે હું હારી ગઈ છું. મારી કોઈ કસોટીમાં પાર નથી ઉતરવું પ્રભુ. બસ મને મારા વકુબા જોઈએ. એમને આ જીવતું જગત્યું કરતા કેવી રીતે રોકવું એનો કોઈક માર્ગ બતાવો ભગવાન. આ તમારી દીકરી ગંગાની તમને નમ્ર વિનંતી છે. લિખિતા, તમારી ગંગા
તમારી દીકરી ગંગાની તમને નમ્ર વિનંતી છે, મારી મદદ કરજો. મદદ કરજો, મદદ કરજો. તમે આ શું કર્યું પ્રભુ? તમે મારા પત્રનો જવાબ ના આપ્યો. મોટી 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 એ મોટી સામે ના, તું શું કરે છે? આ તું શું કરે છે બધું? આ જીવતું જગત્યું, તને એક વખત મારો વિચાર ના આવ્યો, તારી નાની બહેનનો વિચાર ના આવ્યો? તું મારી માં છે, આ બધું ના કરી શકે. અરે તારે ને મારે હજુ ઘણું જીવવાનું છે. આપણે તો કેટલા બધા સપના જોયા છે ને, કળ અને ગંગાના છોકરા રમાડવાના છે. તું આ કેવી રીતે કરી શકે? તે મને એક વખત ન પૂછ્યું, હું તારી નાની બેન છું, દે ને જવાબ મને કઈ. બોલો ને, આ શું કરે છે મોટી? મહારાજ, આ તમે લોકો કેમ કઈ નથી બોલતા? કયો ને આને કઈ. મોટી ગંગા, મોટીને સમજાવ ને, આ શું કરે છે? મારું તો નથી માનતી, તારું માનશે કદાચ. કે ને કઈ એને, તું કે ને. મોટી, શું થઈ ગયું છે તને આજે? મોટી મોટી કઈ બોલ ને. પેલો કરસન છે ને, સુધાબેન ના ગામમાં ગયો હતો ને, એને હમણાં મને કીધું કે સુધાબેન છે ને એના વરની પાછળ સતી થવા જઈ રહ્યા છે બેનમાં. અરે બેનબા, એમને રોકી લો, એમના નાના નાના બાળકો છે, બાબા વગરના થઈ જાય. બેનબા તમે હાલો. ના ના, એવું ના થઈ શકે. અને એમ પણ આપણા રાજ્યમાં સતી પ્રથાની મનાઈ છે, આપણે આ વાત નથી માનતા. એટલે હું અહીંથી ક્યાં નહીં જાઉં. અરે બેનબા, તમે તરત હાલો, ઓલી સ્ત્રી મળી જશે બેનબા. હે ભગવાન, આ કેવો ધર્મ સંકટ છે. કોનો જીવ બચાવું? અરે બેનબા, જતા લો. ગંગા, ગંગા, હું શું કહું છું, તમે જાઓ, તમે જાઓ. તમારે હજુ કઈક કેટલાના જીવ બચાવવાના છે. અને અહીંયા તો હું છું ને મારી મોટી પાસે. અને આમ પણ આ જીવતું જગતિયાની વિધિ હજુ કલાકો સુધી ચાલશે. તમે ચિંતા ના કરો, હું છું મોટીને અહીંયા સંભાળવા માટે. જો તમે ના ગયા ને તો પેલી બાઈનો જીવ જશે. તમે જાઓ, જાઓ, એનો જીવ બચાવો. શું સાચે બા સાહેબ? તમે બાનું ધ્યાન રાખશો ને? એમને કઈ અજુગતું પગલું ભરવા નહીં દો ને? ના ના ના, હું છું મોટી પાસે. હું છું તો પછી મોટીને કાંઈ નહીં થવા દઉં. તમે આંખ મીચીને જાઓ તમે તમારે. હાલો બેનબા, જતા લો. ગંગા, મારી વાત માનો. આજે તમે ત્યાં નહીં ગયા અને ભૂલે ચૂકે સુધા સતી થઈ ગઈ તો એના છોકરા ગામે ગામે જઈને ભીખ માંગશે, એ તમે નહીં જોઈ શકો. જો આજે તમે ના ગયા તો જિંદગીભર આ નિર્ણય પછતાવો આપશે તમને. એટલે કહું છું, જાઓ તમે, જલ્દી જાઓ. બા, હમણાં હું જઉં છું, પણ પૂજા પતે પહેલા હું પાછી આવી જઈશ. અને બા, વિશ્વાસ રાખજો, ત્યાં જીવ જોખમમાં છે એટલે હું અહીંથી જઉં છું, પણ કામ પતાવીને હું જલ્દી પાછી આવી જઈશ. હા સાહેબ, તમે સાચું જ કહો છો. અહીં પૂજા ચાલે છે એ સમય સુધી તો હું એ બાઈનો જીવ બચાવીને પાછી આવી જઈશ. ને પાછી આવીને હું બાને ઈચ્છા મૃત્યુના વિચારમાંથી મુક્ત કરાવી દઈશ. પણ બા સાહેબ, ત્યાં સુધી તમે બાને સંભાળી લેજો, એમને એકલા ના છોડતા. ગંગા, તમે તમારે જરાય ચિંતા ના કરો. ફક્ત તમારી સાસુ છે ને તો મારી મોટી બેન છે. અરે હું મારો જીવ આપી દઈશ, પણ મારી મોટીને કાંઈ નહીં થવા દો. તમે જાઓ, જાઓ જલ્દી, કોઈનો જીવ બચાવો.
જાઓ જલ્દી ગંગા ઊભા થાઓ, જાઓ જલ્દી, જાઓ કોઈનો જીવ બચાવો. ગોવર્ધન આ લઈ જા. હા બેન મત ચાલો. જા ગંગા જા. તને લાગે છે કે તું ત્યાં પેલી બાઈને ચિત્તા પર ચડતા બચાવીશ, ત્યાં તો તું કદાચ સફળ પણ થઈ જઈશ, પણ અહીં જ થોડી જ વારમાં જે ચિત્તા ભભૂકી ઉઠવાની છે એને કોણ રોકશે? અને અહીંયા મોટીને બચાવવાવાળું કોઈ જ નથી. મોટીના ગયા પછી હું રડી રડીને બધાને કહીશ કે મારી મોટી તો બહુ સારી હતી, પણ આ ગંગા વહુ કોઈ બીજા બાઈને બચાવવા ગયા અને એમાં મારી મોટી બેને એનો જીવ આપી દીધો. ઓ મારી મોટી રે, મારી મોટી રે. મોટી